નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ખાસ ટેક્સટાઇલ પરનો જે 12% જીએસટી કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે 5%થી વધારીને 12% જે જીએસટી વધારવામાં આવ્યો છે તેને લઈને સખત વિરોધ જોવા મળી રહ્યો છે। કારણ કે અહીંયા જ્યારે 12% જીએસટી કરવામાં આવી રહ્યો છે તેની પાછળ શું કારણો છે અને જ્યારે કે આ 12% જીએસટી કરવાથી તેની વિપરીત અસરો જોવા મળી રહી છે ત્યારે શા માટે આ જીએસટી વધારવામાં આવી રહ્યો છે। ખાસ કરીને કોરોના કાળ પછીની વાત કરવામાં આવે તો દરેક ક્ષેત્ર પર જે રીતની અસર પડી છે ત્યારે તેના પર વધુ ટેક્સનું ભારણ એ કેટલું યોગ્ય કહી શકાય છે। એમાં પણ જ્યારે વાત ટેક્સટાઇલના ઉદ્યોગની હોય ત્યારે કોરોના કાળમાં આ ઉદ્યોગને પણ માઠી અસર પહોંચી છે અને ત્યાર પછી હવે જ્યારે આ જીએસટી વધારવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તેની સાથે જોડાયેલા અન્ય ઉદ્યોગોની પણ ત્યારે ઘણા બધા જે લોકો છે, ઘણા યુવાનો છે તેને રોજગારી મળતી હોય છે, તેની રોજગારી પર પણ સીધી અસર પડી શકે છે। ગુજરાતમાં 36 લાખ લોકોને રોજગારી આપે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, કે જેની હાલત ખરાબ થતાં 36 લાખ જેટલા લોકોની રોજગારી પર તેની અસર પડી શકે છે। તો 12% જીએસટીની ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ પર તેની જ્યારે વિપરીત અસરો પડી રહી છે ત્યારે ખાસ કરીને આ સેક્ટરની સાથે જોડાયેલા લોકો શું ઈચ્છે છે અને તેની સાથે જ આ નિર્ણયથી જ્યારે 30 થી 35 કરોડ જે પરિવારો છે તે પરિવારોની રોજી રોટી પર અસર પડી શકે છે। એની સાથે જે પણ સેક્ટરથી એમ્બ્રોઇડરી, ગૂંથણકામ, સ્ટોનવર્ક સહિતના અન્ય જે વ્યવસાયો છે તે પણ જોડાયેલા છે ને આ વ્યવસાયોમાં મહિલાઓ જોડાયેલી છે, તે મહિલાઓની રોજગારી પર પણ અસર પડી શકે છે। પરંતુ સરકાર આ કેમ ઈચ્છે છે અને સાથે જ આ નિર્ણય લાવવાથી શું પરિવર્તન જોવા મળશે તે વિશે ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે પ્રેસિડેન્ટ છે ટેક્સટાઇલ યુવા બ્રિગેડના લલિત શર્મા, સુરતથી આપણી સાથે જોડાયા છે। અર્પણ શાહ પ્રતિનિધિ છે તે ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના। આપ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। અર્પણજી, સૌથી પહેલા જે નિર્ણય લેવાયો છે ટેક્સટાઇલ પર જે 12% જીએસટી નો નિર્ણય કરવામાં આવ્યો છે, સૌથી પહેલા શું કહેશો? 5% થી સીધું 12% જીએસટી કરવામાં આવી રહ્યું છે। સરકાર જ્યારે કોઈ નિર્ણય લે ત્યારે 100% કોઈ પણ નિર્ણય જ્યારે મૂકવામાં આવે ત્યારે તેના વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે કે કેમ આ જીએસટી વધારવામાં આવી રહ્યું છે, પરંતુ આ નિર્ણય પર આપની શું પ્રતિક્રિયા છે, શું વિરોધ છે? સૌથી પહેલા તો આપે કીધું કે જણાવવામાં આવે છે જ્યારે આવા કોઈ નિર્ણયો લેવામાં આવતા હોય છે, પરંતુ આની આગળની જ્યારે જીએસટી કાઉન્સિલની બેઠક હતી ત્યારે એ લોકોએ આ નિર્ણય મૂક્યો હતો કે આવું અમે વિચારી રહ્યા છે। એ વખતે જ ભારતના તમામ એસોસિએશનો, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને લગતા તમામ એસોસિએશનોએ આ અંગે વિરોધ પોતાનો પ્રદર્શિત કર્યો હતો। તે અંગેની બધા જ રિપોર્ટો તેમને સુપ્રત કર્યા હતા, સરકારશ્રીમાં રજૂ કર્યા હતા કે આ પગલું હાલના સંજોગોમાં યોગ્ય નથી। સૌથી મુખ્ય મુદ્દો હતો કે કોરોના કાળ હજી સમાપ્તિના આરે નથી આવ્યો અને કોરોના કાળની અંદર જ્યારે ઇન્ડસ્ટ્રી ખૂબ જ તકલીફમાં મુકાઈ હતી, સૌથી વધારે કદાચ તકલીફમાં મુકાઈ હોય એવી ઇન્ડસ્ટ્રીમાં ગણવામાં આવે ને તો ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગ સૌથી વધારે હતો। અને ગાર્મેન્ટ ઉદ્યોગની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ગાર્મેન્ટ ઉદ્યોગે એવી પ્રોડક્શન લોકો અમારી સાથે એવા લોકો જોડાયેલા રહેલા છે, રોજગારી એટલી બધી અમે લોકો આપી રહ્યા છીએ। ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગ એવું કહેવાય છે કે ખેતી પછી સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ છે, પરંતુ હું એમ કહીશ કે ખેતી કરતા પણ કદાચ સૌથી વધુ વેતન ચૂકવતો ઉદ્યોગ છે। અને કારણ કે અમારા ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર એક સિલાઈ મશીન જ્યારે કામ કરતું હોય ને ત્યારે લગભગ 3.5 થી 4 લોકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજગારી આપવામાં આવે છે। આ આખા મુદ્દામાં નાના વેપારીઓ, નાના જોબ વર્કર, એમ્બ્રોઇડરી કરનાર, પ્રિન્ટિંગ કરનાર, આ બધા જ લોકોને જો ધ્યાનમાં લેવાના આવે ને તો એટલું બધું બહોળા પ્રમાણમાં લોકો જોડાયેલા છે કે જેમાં આ જો 5% ના 12% કરવામાં આવે તો સરકારના પોતાના તથ્યો હશે કે તમારે તો ઇનપુટ ક્રેડિટ લઈને પછી ભરવાની છે, પરંતુ એવું નથી। માત્ર એક ટેકનિકલ ઇશ્યુ તમે કદાચ સાચા હોઈ શકો, પરંતુ પ્રેક્ટિકલી એટલો બધો પ્રોબ્લેમ ઉભો થશે આમાં, કારણ કે જે યાન પહેલા 5% પર હતું એને તમે હવે 12% કરવાના છો અને એની કોસ્ટ અલ્ટિમેટલી છેલ્લે ગ્રાહક સુધી પહોંચવાની છે। એટલે ચોક્કસપણે આની બહુ જ મોટી તકલીફ ઊભી થશે અને અમે બધા જ એસોસિએશનો ઓલ ઓવર ઇન્ડિયાના તમામ એસોસિએશનો આ માટે હમણાં એક અઠવાડિયા પહેલા જ મુંબઈ ખાતે પણ મળ્યા હતા અને ત્યારે બધાએ પણ એ વસ્તુ નક્કી કરી હતી કે આ યોગ્ય પગલું હાલના સ્ટેજે નથી, જરૂરી નથી। 5% થી 12% કરવામાં ખરેખર ખૂબ મોટા પ્રમાણમાં જે પ્રાઇસ છે એ વધવાની જબરજસ્ત શક્યતાઓ છે। જી
ચોક્કસથી। અને લલિતજી, आपका क्या मानना है, ये जो निर्णय लिया गया है, डिसीजन से क्या क्या असर देखने मिलेगी और क्या क्या चेंजेस देखने मिलेंगे इस सेक्टर्स में, जबकि यहाँ पर 36 लाख से ज्यादा लोगों की रोजगारी इसमें जुड़ी हुई है। तो ये जो चेंजेस देखने मिलेगा, मतलब 5 से सीधा 12, तो आपका क्या मानना है, जो विरोध किया जा रहा है वो किस किस बेस पे किया जा रहा है? विरोध इसी कारण हो रहा है क्योंकि व्यापारी जो है, जब से जीएसटी लगी है, हर व्यक्ति जानता है, सरकार भी जानती है कि कपड़े का क्या हाल हुआ है। कपड़ा उद्योग जो है वो एक प्रकार से बैकफुट पे आ गया है। इतने दिन तक कभी भी टैक्सेशन में कपड़े का कुछ भी नहीं था। अचानक से जीएसटी लाद दिया गया, बिना किसी पूर्व भूमिका के, बिना किसी तैयारी के। ऐसी कोई तैयारी भी नहीं थी कि ज्यादा कोई तैयारी हो यहाँ पे, कोई मार्केट में सबको जैसे नोटबंदी आई थी तो लोग बोले कि जन धन खाता खोल दिया गया। जीएसटी के टाइम पे ऐसा कुछ नहीं किया गया। हमने विरोध किया जीएसटी का, भाई मत कीजिए, मत लगाइए, लेकिन चलो लगा दिया। कैसे करके धीरे धीरे करके अपने वो पाटे पे आ रही थी गाड़ी, और गाड़ी पाटे पे जैसी आने लगी वैसे ही कोरोना आ गया। कोरोना के बाद में फिर एक बार पाटे चढ़ी गाड़ी, तो वापिस इसको जैसे कि भाई आप कमा रहे हो तो हमको ये पसंद नहीं है, इस प्रकार का एक निर्णय करते हुए सरकार बोली कि भाई 1 जनवरी से आपका जीएसटी जो है वो 5% की जगह 12% कर दिया जाए। अब इससे फर्क क्या पड़ेगा? फर्क सबसे पहले चलो व्यापारी को फर्क पड़ेगा। व्यापारी चलो टैक्स देने के लिए है, मैं बोलता हूँ व्यापारी मरने के लिए, लेकिन लास्ट का जो व्यक्ति है उसके ऊपर जो भार जाएगा, 60% एक्स्ट्रा उसको देना पड़ेगा। मेरे को लगता नहीं कि 60% होगा प्लस। अभी तो मेरे को लगता है कि ये जो 12 और 18 का स्लेब खत्म करके 15 पे ला रहे हैं, तो कहीं उस उपभोक्ता को, जो कंज्यूमर है, जो आप और हम है, उस व्यक्ति को 10% एक्स्ट्रा चुकाना पड़ेगा। हर जगह महंगाई बढ़ रही है। अब महंगाई को हम काबू में कर रहे हैं कि महंगाई को बढ़ाना चाहते हैं, अभी तक हमको ये भी पता नहीं है। मैं रोज बोलता हूँ, मैं स्वयं इसी विचारधारा का व्यक्ति हूँ। पंडित दीनदयाल जी उपाध्याय की विचारधारा के अंतर्गत ये सरकार चल रही है, तो हमको ये सोचना चाहिए कि अंत्योदय हम कैसे करेंगे। जो लास्ट का देखिए, व्यक्ति है, आपको जो क्या उसी लगता है व्यक्ति है। गवर्नमेंट ने ये डिसीजन क्यों लिया है, यहाँ पर जो 5% से 12% जीएसटी करने का डिसीजन लिया गया है? क्योंकि मैं अभी वही 8,000 तो मैं करोड़ आपको से भी वही बोल रहा हूँ नहीं, मैं अभी आपको। अभी 30,000 करोड़ से ज्यादा की इनकम ये जो सेक्टर है वो गवर्नमेंट को देता है। तो ये बढ़ाने के लिए ये निर्णय लिया गया है। मैं वही बोल रहा हूँ, जिस धंधे के अंदर टैक्सेशन कुछ भी नहीं था, रोटी कपड़ा और मकान जीवन जरूरियात की वस्तुएं थी, चलो मकान एक बड़े इंडस्ट्री के अंदर आ गया। कपड़ा इंडस्ट्री जो है आज इतने लोगों को रोजगार दे रही है। पहले कृषि क्षेत्र जो था वो भारत का 1 नंबर क्षेत्र था, आज कपड़ा सेक्टर जो है वो सबसे बड़ा क्षेत्र है। अब हम दे रहे हैं, ऐसा नहीं कि यहाँ से कोई कम इनकम हो रही है, इनकम हो रही है। हर तरीके से वो टैक्स जो है वो जा रहा है। उस समय बढ़ा देना एक प्रकार से अपरिपक्व निर्णय मानता हूं मैं उसको, क्योंकि उपभोक्ता को भी तकलीफ होगी, व्यापारी को जो ये इन्वेस्टमेंट जो है वो बढ़ जाएगा। जीएसटी बिल जनरेट करते ही हमको तो अगले महीने भरना है, लेकिन हमारा पेमेंट कब आएगा उसका कोई ठौर ठिकाना नहीं है। लास्ट का जो व्यक्ति भी, जो उसके पास भी कोई माल जाते ही बिक जाता है, ऐसा तो होता नहीं है ना। तो हर तरीके से जब हम दे रहे हैं, अच्छा गवर्नमेंट को इनकम कम हो रही हो, अगर कि बहुत ज्यादा तकलीफ हो रही है, तब वो बढ़ाते समझ में आता है। लेकिन अभी ये जो बढ़ा रहे हैं ना, वो अपरिपक्व निर्णय, अनमेच्योर्ड निर्णय है वो। और मैं ऐसी गुजारिश करूंगा कि इस निर्णय को उनको वापस ले लेना चाहिए। अगर नहीं लेती है अगर गवर्नमेंट वापस, तो देशव्यापी इसका विरोध होना चाहिए। જી જી અર્પણ જી, નાના જે વેપારીઓ છે, નાના ઉદ્યોગો છે, કે જે લોકો નાના નાના વેપારીઓ જે કાપડનો ઉદ્યોગો કરે છે, કે દુકાન ચલાવે છે, એની સાથે રેડીમેડ ગાર્મેન્ટ એટલે કે આખું મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ પર જ્યારે આ રીતે જીએસટી વધારવામાં આવશે ત્યારે તેની અસર ચોક્કસપણે રેડીમેડ ગાર્મેન્ટ પર પણ પડવાની છે અને નાના ઉદ્યોગો પર શું પડવાની છે, નાના વેપારીઓને આની શું અસર પડી શકે છે, રેડીમેડ ગાર્મેન્ટ પર આની શું અસર પડી શકે છે? અર્પણજી. ના, બિલકુલ ચોક્કસ હું લલિતજીની વાત જોડે બી સહમત છું કે ભાઈ અત્યારની પરિસ્થિતિમાં નાના ઉદ્યોગકારો આજે કોમ્પિટિશનની જે મોટા વેપારીઓ છે, મોટી મોટી જે કંપનીઓ ઓલરેડી આપણા દેશમાં કામ કરી રહી છે, ઓનલાઈનનો એક તરફ વ્યાપાર ચાલી રહ્યો છે, આ બધાની સાથે લડતો લડતો નાનો વેપારી કે જે સૌથી વધારે લોકોને રોજગારી આપે છે. તમે જોશો કે નાની રિટેલ કાઉન્ટર કેટલા બધા દેશમાં ફેલાયેલા છે. અઢળક દેશની અંદર નાના રિટેલર કાઉન્ટર અને નાના મેન્યુફેક્ચરર બહુ જ મોટા પ્રમાણમાં છે. આ લોકો કેટલા બધા પરિવારોને રોજગારી આપે છે.
હવે જો એ નાના ઉદ્યોગકાર કોમ્પિટિશન કરવામાં સક્ષમ નહીં રહે, કારણ કે જી. જયારે 5% જયારે સ્લેબ હતો ને, ત્યારે પોઝિશન એવી હતી કે ક્યાંક ને ક્યાંક જયારે જીએસટી ના અંદર ના આવતા હોય એવા લોકો પણ આની અંદર કામ કરતા હતા. હવે 5 મશીન 10 મશીન લઈને જે માણસ જોબ વર્ક કરતો હોય, હવે પોસિબલ છે કે જીએસટી ના દાયરામાં ના આવતો, એટલે એનાથી કદાચ બિલ ના મળે, એ જોબ વર્કર હોય, એકદમ નાનો હોય, એને બધી સમજણ ના પડતી હોય, તો વેપારી પોતે આનું મેનેજમેન્ટ કરી અને 5% સુધીની જે કંઈ તકલીફો હતી એ બધું પોતે સહન કરી લેતો હતો અને ગમે તેમ એ કોમ્પિટિશનમાં ટકી શકતો હતો. 12%ની અંદર આ ટકવું એ ઇમ્પોસિબલ છે, કારણ કે નાના રિટેલર એટલા બધા મોટા પ્રમાણમાં છે કે જે લોકો કદાચ જીએસટી ના દાયરામાં એવું કહેવાય કે એ લોકો 1% માં બી આવતા હોય, એ લોકો ઇનપુટ ક્રેડિટ લેતા ના હોય અને એ લોકો લમસમ જીએસટી માં બી આવતા હોય. હવે 12%ની ક્રેડિટ ના મળવે અને પછી એમને લમસમમાં પાછી જીએસટી ભરવાની હોય, ત્યારે એની પ્રાઇસ અને જે લોકો મોટા વેપારીઓ છે, મોટા મોલ છે, એ લોકો ઇનપુટ ક્રેડિટ પણ લેશે, સામે વસૂલ પણ કરશે, કોમ્પિટિશન બહુ મોટી થશે આમાં. નહીં, એટલે નાનો એટલે અર્પણજી, અહીંયા આ જે ડિસિઝન લેવામાં આવશે તેનાથી એવું અંદાજો લગાવી શકાય છે ને કે હમણાં મેં વાત કરી કે 30,000 જેટલી આવક તો આ સેક્ટરમાંથી થાય છે, પણ હવે કદાચ આ જીએસટી લાવવામાં આવે તો જે સરકારને જે આવક આપે છે 80,000 કરોડથી પણ વધુની થઈ જશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના વિઝન સાથે દેશના બહુ લોકો જોડાયેલા છે. અમે પણ માનીએ છીએ કે તેઓ બહુ સરસ કાર્ય કરી રહ્યા છે અને એમને ફંડની સરકારને જરૂર પડે એ આપણે બધા માનીએ છીએ, પરંતુ જે પરિસ્થિતિ જે તે સેક્ટરમાં છે એને ધ્યાનમાં લેવી પડે. ગાર્મેન્ટ સેક્ટર એવું છે કે બહુ જ વિશાળ લોકો સાથે સંકળાયેલું છે, વિશાળ સમુદાય સાથે સંકળાયેલું છે. અને અમારી ઇન્ડસ્ટ્રીમાં તો એવું છે કે જરૂરી નથી કે 10 પાસ 12 પાસ લોકો જ કામ કરી શકે. 4 પાસ ધોરણવાળા વ્યક્તિઓ, મહિલાઓ ઘરે બેસી બેસીને કામ કરે છે. હવે એ લોકોને જીએસટી ના દાયરામાં કેવી રીતે લઈશું કે 12% ક્યાંથી આવશે? એટલે અલ્ટિમેટલી આ બધી કોસ્ટ વેપારીએ ભોગવવાની આવશે. હવે વેપારી આ બધી કોસ્ટ ભોગવવાની આવશે તો નાનો વેપારી તો આ મોટી ઇન્ડસ્ટ્રી સામે ટકી જ નહીં શકે. એટલે બહુ સમજવા લાયક વસ્તુઓ છે. રોટી કપડા ઓર મકાન જે લલિતજીએ કીધું બહુ સામાન્ય વસ્તુ છે. કપડા વગર દેશના કોઈ પણ ખૂણામાં ક્યાંય પણ કોઈ પણ વસ્તુ ચાલી શકે નહીં અને બહુ આપણી રોજની જરૂરિયાતની વસ્તુ છે આ. એટલે પોસિબલ છે કે ભાઈ આને તમે 5%માં જેમ કીધું કે ભાઈ અમને પહેલા હતું જ નહીં, કપડા પર ટેક્સ કોઈ પણ ટેક્સ હતો નહીં, ગાર્મેન્ટ પર તો ચલો વેટ હતો, પણ 5%માં તમે આખી ચેનલને લાયા તો બધાએ છેલ્લે ધીમે ધીમે કરી લીધું કે ભાઈ ચલો ઓકે વાંધો નથી. પરંતુ હવે કોરોના કાળની અંદર જે પરિસ્થિતિ જોઈએ છે આપણે બધા જ સમજીએ કે શું હાલત થઈ છે આપણી. આને હજી આપણે એક લાઈન દોરીમાં આવવાની જરૂર હતી. આ ઇન્ડસ્ટ્રી જેટલી આગળ વધશે એટલું આપણે એક્સપોર્ટમાં પણ આગળ વધી શકીએ એવી બહુ બધી આપણી પાસે ચાન્સીસ છે, કારણ કે બાંગ્લાદેશ જેવા દેશો આજે ગાર્મેન્ટ એક્સપોર્ટની અંદર આપણા કરતા કદાચ વધારે સારું કામ કરી નાખે છે. આપણી પાસે તો બધા સોર્સિસ છે, રિસોર્સિસ છે, બધું કરી શકીએ એમ છે. તો આને પ્રોત્સાહન આપવાની જરૂર હતી, એની બદલે 12%માં નાખી અને અત્યારે આપણે ક્યાંક ને ક્યાંક આ ગેપ વધારે મોટો ઉભો કર્યો છે. જી 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 અર્પણજી, અહીંયા જ્યારે અત્યારે 5% जीएसटी है, ललित जी आपने हम अगर वहाँ सूरत की भी बात करें तो अभी 5% अब जो डिसीजन लिया गया है तो उसकी इम्पैक्ट फर्स्ट एड से साथ देखने मिलेगी. तो बहुत सारे ऐसे व्यापारी हैं जिन्होंने फायदा लेने के लिए मतलब अभी से काफी सारा जो माल है वो ले लिया है और उसके बाद उस पर ज्यादा जीएसटी लगेगा, तो उसकी तैयारी भी उन लोगों ने कर ली है क्योंकि काफी टाइम से पता था कि जीएसटी बढ़ने वाला है. तो जो भी ऐसे व्यापारी उन्होंने माल भर के ऊंचा नफा लेने की तैयारी कर ली है. ललित जी, उससे क्या होगा? अरे वो आप सेल बिल के ऊपर लगती है ना जीएसटी, तो आपको स्टॉक दिखाना ही पड़ेगा, उससे कोई फर्क नहीं पड़ता है मैडम. अगर जी आगे सेल बिल जब बनेगा तो जीएसटी तो उस पर लगने वाली है, तो आपको स्टॉक तो दिखाना पड़ेगा, तो उसमें लेकिन क्रेडिट कहाँ काफी से मिलेगी? ऐसा लेकिन जब से तो ये 12% डिसीजन आया तब हम से ऐड करेंगे वो काफी हमारे सारे हमारी जी जी हाँ, जी लोग अभी लोग जो है उपभोक्ता जो है वो इस प्रकार से सोच रहा है. जैसे गारमेंट सेक्टर के अंदर है तो जो पेंट लेनी है उसको वो आज ले लेगा, वो समझ में आ रहा है कि चलो मेरे को 12% नहीं देना पड़ेगा, 7% मेरा बचेगा, वो अलग बात है. लेकिन जी जो अभी जो स्टॉक कर रहा है या कोई भी कर रहा है उसको तो हाँ सेल बिल के ऊपर, हाँ, जो अंतिम जो मतलब जो रिटेलर जो है उसको फायदा हो सकता है. जो अभी माल ले जाएगा रिटेलर
उसको फायदा ये हो सकता है कि उसने 5% के अंदर और लिया है अभी वही और फायदे की 12% में बेच तैयारियां देगा। काफी सारे लेकिन व्यापारियों ने कर ली है ललित जी। इस निर्णय से, गवर्नमेंट के इस निर्णय से सरकार की आवक नहीं बढ़ेगी, चोरी जरूर बढ़ जाएगी। मेरे पास ऐसे जी। मामले कई आते हैं जो अंडर बिलिंग करते हैं ट्रांसपोर्ट में, जैसे हो जाता है उनका, फिर अंडर बिलिंग के अंदर वो आते हैं, अंडर बिलिंग करके और भेज देते हैं माल को है। ऐसे मामले अब बहुत ज्यादा बढ़ेंगे, चोरियां बढ़ेगी। तो जो जो साहूकार व्यक्ति है, जो ईमानदारी से धंधा करना चाहता है, पूरा टैक्स गवर्नमेंट को देना चाहता है, वो कहीं ना कहीं वो बैकफुट पे आ जाएगा। उसको इतनी ज्यादा तकलीफ होगी कि उसको धंधा या तो बंद करना पड़ेगा या उसका धंधा चला जाएगा हाथ से। या तो चोरी करो, तो चोरी करना हम खुद सिखा रहे हैं। हम बोल रहे हैं 5% जीएसटी ले रहे हो, लेते रहो भाई, कोई दिक्कत नहीं है। कहाँ जरूरी है आपको वो देना लेना? ये ऊपर करने का कोई गवर्नमेंट को, मेरे को नहीं लगता कि रेवेन्यू इससे बढ़ेगी, उल्टा कम होगी मेरे हिसाब से, और व्यापार कम होगा। और सबसे ज्यादा तकलीफ आएगी कंज्यूमर को, जो उपभोक्ता है उसको तकलीफ आएगी आएगी और आएगी। उसके बाद एक तो अभी कोरोना से उठ रहा है, कैसे भी करके देश जो है वापिस व्यवस्थित हो रहा है, और हो सकता है कि तीसरी लहर आ जाए तो और ज्यादा पता नहीं क्या हो जाए। उस समय हम बोले कि उसको तेरे को 7% ज्यादा देना पड़ेगा, कोई भी तो चीज लेगा। अरे कपड़ा है, जरूरत, जीवन जरूरियात की वस्तु है वो, उसको बोले तो कपड़ा, क्या बोलूं, मेरे को खुद को मैं आपको पहले भी बोला ये चीज कि हम दीनदयाल उपाध्याय की विचार सरणी वाले व्यक्ति हैं। हम उस व्यक्ति का भला करना चाहते हैं जो वास्तव में नीडी पीपुल है, जो वास्तव में जो जरूरतमंद है। उस जरूरतमंद को हम अनाज तो दे रहे हैं 2 रुपए किलो, लेकिन वो कपड़ा भी देंगे क्या बाद में जाकर के उसको? अब वो कपड़ा कहां से खरीदेगा? कपड़ा खरीदने के लिए उसको 100 रुपए का लेगा ना अगर, तो उसको 7 रुपए का भारण उसके ऊपर पड़ रहा है। 7 रुपए को कम तो नहीं होता है, क्योंकि कमाई इतनी नहीं है। इसके लिए गवर्नमेंट को एक बार ये सोचना चाहिए, ये बिना सोचा समझा हुआ निर्णय, या फिर एक जैसा कर देवे सबके ऊपर। सब जी। वन वन नेशन वन टैक्स वाला अभी तक हुआ नहीं है। वन नेशन वन टैक्स होता अगर तो कोई तकलीफ नहीं होती हमको, लेकिन अभी तक लेकिन ऐसा है कहाँ? गवर्नमेंट उसकी भी तैयारी तो बता ही रही है ललित जी। तैयारी तैयारी बता रही है, तैयारी उस चीज की। अब मैं बोलता हूँ कि कपड़ा क्षेत्र में आप ले रहे हो, रेवेन्यू आपकी जनरेट हम कर रहे हैं, अच्छी रेवेन्यू दे रहे हैं, और सबसे ज्यादा यही सेक्टर है जो आपको रेवेन्यू दे रहा है आज के टाइम के अंदर, क्योंकि सबसे बड़ा सेक्टर ही यही है। तो आपने इसके प्रोत्साहन के लिए क्या किया? इसने क्या, आपने इसके डेवलपमेंट के लिए आपने क्या किया? इसका रिसर्च एंड डेवलपमेंट विभाग में यशवंत ईरानी जी कपड़ा मंत्री थी, यहाँ पे आई थी, मैंने उनको पूछा खाली कि मैडम आप बताइए रिसर्च एंड डेवलपमेंट R&D आपका विभाग क्या कर रहा है? कपड़े में कोई नई शोध हुई, कोई खोज नहीं की आपने? हमारा सेल्स प्रमोशन के लिए आपने कुछ किया? आपने वो तो कुछ नहीं किया। जो कर रहे हैं हम कर रहे हैं, मेहनत हम कर रहे हैं, तुम्हारी तरफ से कोई भी तरह की सुविधा हमको नहीं मिल रही है। उस जगह हर तरीके से हमको वो आप अपने हिसाब से जीएसटी लगा रहे हो, अपने हिसाब से लगा रहे हो, हर चीज अपने हिसाब से कर रहे हो, हर तरीके से हमको मार रहे नहीं हो। ललित जी, जिस सेक्टर में से रेवेन्यू मिलेगा उसी में शायद गवर्नमेंट एक्सपेक्टेशंस रख सकती है ना। अब रेवेन्यू जनरेट करने के लिए क्या हम हर किसी को अपने तकलीफ में दे देंगे क्या? अब रेवेन्यू ऐसा तो है नहीं कि आ नहीं रही है। हाँ, वो कल को ये बोलेंगे कि पेट्रोल का हम दाम कम करने के लिए कपड़े का बढ़ा रहे हैं, तो पेट्रोल से और डीजल से भी जरूरत कपड़े जैसी एकदम समान जरूरत वाली चीजें है ये। मैं જી, कोई અર્પણભાઈ, कारण આપનું नहीं શું માનવું છે एक અહીંયા? रुपया અહીંયા એક રીતે ક્યાંક એવું પણ કહી શકાય છે કે આ નિર્ણયથી અત્યાર સુધી જયારે 5% જીએસટી હતી ને ત્યારે પણ જે લોકો ચોરી કરવાની માનસિકતા ધરાવે છે એ લોકો એમાં પણ કરતા હતા ને, પણ હવે 12%માં તો આ ક્યાંક વધી જશે એવું આપને પણ લાગે છે અર્પણજી? ના, વાત બિલકુલ સાચી છે બેન. આ જીએસટી આવ્યા પછી અને નોટબંધી પછી તમામ વેપારો ઓર્ગેનાઇઝ થવાની પૂરી તૈયારીમાં હતા, અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની જ્યાં સુધી વાત કરું તો મોટા ભાગના લોકો જીએસટી ના દાયરામાં આવી ગયા હતા, અને બધા જ ઈચ્છતા, વેપારી પણ ઈચ્છતો હતો કે જો સરકાર આપણને સીધી લીટીના કામ શીખવાડી રહ્યું છે તો આપણે પણ કરવા જ જોઈએ. અને વેપારી કરવા બી માંગતો હતો. 5% સુધી હતું, એટલે કોઈ એવા પ્રયત્નો, જ્યાં મેં તમને કીધું એમ પહેલા પણ કીધું કે જ્યાં જ્યાં પ્રોબ્લેમ થતો હતો ત્યાં વેપારી પોતે ભોગવી લેતો હતો, અને એનું સેટલમેન્ટ કરીને એ 5% ને પોતાની કોસ્ટમાં એડ કરીને ક્યાંક ને ક્યાંક ચાલતો હતો, અને એનું એ કોસ્ટમાં એટલી એડ થઈ જતી હતી. પરંતુ જ્યારે 12%નો રેશિયો છે, 12%ની અંદર 100% લલિતભાઈએ કીધું એ પરિસ્થિતિ થઈ શકે છે, ચોરીઓ વધી શકે છે, અને આ અનઓર્ગેનાઇઝ તરફ પાછું જશે આખું સેક્ટર. આ સેક્ટર ઓર્ગેનાઇઝ થાય તો જ દરેક લોકોને ફાયદો છે આનો. પરંતુ હવે જે આ 12%નો સ્લેબ છે, 12%નો સ્લેબ બહુ વધારે પડતો સ્લેબ છે. 7% ગાર્મેન્ટ મોંઘું થશે એટલું જ નથી, સાથે સાથે છેલ્લા 6 મહિનાની અંદર 25 થી 40% સુધીના ફેબ્રિકના રેટો વધી ચૂક્યા છે, રો મટીરિયલ વધી ચૂક્યું છે, કારણ કે યાર્ન કોસ્ટ બધું વધ્યું છે. આ બધી કોસ્ટ ઓલરેડી એડ થઈ રહી છે. હવે ગાર્મેન્ટ પણ મોંઘું થવા માંડ્યું.
અને હજી ઠીક છે. અને બીજું અર્પણભાઈ, અત્યારે જે તે માલ લેવામાં આવે, અત્યારે 5% જીએસટી ની સાથે જે માલ લેવામાં આવે એમાં કોઈ ડેમેજ આવે અને એ પછી જો 12% જીએસટી થઈ જાય તો એ પરિણામે રિટેલ જે ટ્રેડર્સ છે એ લોકોને અહીંયા મુશ્કેલી બી તો પડી શકે છે ને? ના ના, એ તો ટેકનિકલ ઇસ્યુ છે. 5%માં લીધેલો માલ જ્યારે રિટર્ન કરવાનો આવશે તો એ ટેકનિકલ ઇસ્યુ જીએસટીમાં જે પ્રાવધાન હશે એ મુજબ થશે. પરંતુ તમે હમણાં બીજો એક સવાલ બી કર્યો કે અત્યારે 5%માં ખરીદી વધવા માંડી છે. એવું કંઈ થવાનું કારણ કોઈ છે નહીં. રિટેલ કન્ઝ્યુમરને ચોક્કસ ફાયદો થશે. ડિસેમ્બર 31 જેટલો માલ કન્ઝ્યુમર ખરીદી લેશે એમાં એને 7%નો ફાયદો સીધો દેખાય છે. બાકીની આખી ચેનલ છે એમાં કોઈ ફરક એટલા માટે નથી પડતો કારણ કે નહીં, પણ જેટલા કેવી રીતે પણ થાય? એ ફોર એક્ઝામ્પલ અત્યારે કોઈ પણ એક વ્યક્તિ આવે ને જે એની 5% જીએસટી ની સાથે લઈને જાય ને પછી એ ચેન્જ કરાવવા માટે આવે ને હવે એમાં 12% જીએસટી લાગે તો એને એનાથી વધારે પૈસા ચૂકવવા પડે ને? 100% ચૂકવવા પડે. તો આ પણ એક ચેન્જ જોવા મળી શકશે અત્યારના સમયમાં ને એ માટેની બી તૈયારીઓ ખાસ વેપારીઓ અને કન્ઝ્યુમરે રાખવી પડશે. 100% રિટેલ સેક્ટરની અંદર તો બધાની પ્રાઇસ ચેન્જ થશે. જી, કારણ તો કે બધા અત્યારે એમઆરપી પર વેચતા હતા એમાં 5% જીએસટી ભરતા હતા. હવે બધી એमआरपी चेंज करवानो वारो आवश्यक। जी, तो ललित जी ललित जी यहाँ पर जो अभी सिचुएशन देखने मिल रही है तो उसके लिए क्या किस तरह से जो एक्सप्लेनेशन है गवर्नमेंट अभी ये निर्णय डिसीजन ले चुकी है और अभी जो इम्पैक्ट देखने मिल रही है उसके लिए क्या लगता है आपको कि गवर्नमेंट सुनेगी आगे? आपके जो सारे मुद्दे हैं वो गवर्नमेंट तक पहुंचे और क्या लगता है कि जीएसटी कम करने के अलावा यहाँ पर कोई अन्य उपाय आपको देखने मिल रहा है? मानवतावादी निर्णय अगर करेगी सरकार तो उनको इस निर्णय को वापस ले लेना चाहिए। और अगर धर्मोपचारशाही के हिसाब से करे अगर तो कोई बात नहीं, हम विरोध तो वैसे किसान आंदोलन करे दिल्ली का बॉर्डर घेर के तो बैठ नहीं सकते हैं। व्यापारी जो है, मैं तो व्यापारी को सबसे निरी है समझता हूँ कि सबसे बेचारा जो है ना वो व्यापारी है। उसको किसी भी हालत में व्यापार करना है बेचारे को और वो करेगा। अब जो यहाँ पे बैठा है उसके पास तो चलो संसाधन भी है, गांव के अंदर जो बैठा है एकदम गांव खेड़े के अंदर उसके पास न कंप्यूटर है न कुछ और है, उसको कितनी तकलीफ होती है ये एक विचारणीय प्रश्न है ये। लेकिन फिर भी चलो कोई बात नहीं, आपने 5% लगाया, लगा दीजिए, लग रहा है अब। और चलो 2017 से लेकर 2021 तक का एक बड़ी समयावधि भी चली गई है, लोग धीरे धीरे इसके अंदर एडजस्ट हो रहे हैं। उस समय आपको बोले कि नहीं 5 में आप एडजस्ट हो गए तो चलो आपको 12 कर देते हैं, तो 12 में एडजस्ट हो जाएंगे तो 20 कर देना बाद में। तो ये अगर अभी निर्णय ये वापिस नहीं लिया अगर तो कपड़ा सेक्टर जो है वो बैकफुट पे जाएगा। मैं बार बार बोल रहा हूं, इस इंडस्ट्री को तबाह करने के अंदर ये 12% जीएसटी का बहुत बड़ा योगदान होगा। और अगर ये इंडस्ट्री बैकफुट पे जाती है तो रोजगार के साधनों के अंदर कमी आएगी। અર્પણજી, આ વ્યવસાયની સાથે બીજા અન્ય જે વ્યવસાયો જેમાં અગાઉ પણ કહ્યું કે જોડાયેલા છે, એમ્બ્રોઇડરી છે, ગૂંથણ કામ છે, સ્ટોન વર્ક છે ને આ બધામાં ક્યાંક ને ક્યાંક મહિલાઓ પણ જોડાયેલી હોય છે એટલે ક્યાંક એની અસર એમની રોજગારી પર પણ પડી શકે છે આ જીએસટી વધવાથી? 100% કારણ કે જ્યારે કોરોના કાળ હતો ત્યારે પણ એવું એક બિહેવિયર સર્જાયું કે લોકો પોતાના બિઝનેસથી થોડા અળગા થવા માંડ્યા અને બીજા બિઝનેસ તરફ યા તો પછી હવે રિટાયરમેન્ટ તરફ વળવા માંડ્યા। હવે જો આ 12%નું ભારણ આવે અને પછી આપણે ક્યાંય સસ્ટેન ના થઈ શકતા હોઈએ તો લોકો વિચારે કે ભાઈ હવે આ બિઝનેસ આના કરતા કંઈક બીજું વિચારીએ। તો આની સાથે સંકળાયેલા આ મહિલાઓ, નાના નાના કામ કરનાર લોકો, આજે નાના નાના ઘરોમાં બેસીને લોકો કામ કરી રહ્યા છે, આ બધા પર એની અસર થાય, 100% થાય। પરંતુ સરકારે પ્રયત્ન કરવો જોઈએ કે 5%થી આ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે પોતાનું કામ કરી રહી છે અને પ્રયત્ન કરે છે, આટલી સારી ઇન્કમ જનરેટ થાય છે, તો આને અત્યારે ચેન્જીસ ના કરે એવી અમારી વેપારીઓની આ અપીલ રહેશે। જી અર્પણભાઈ, આપને લાગે છે કે ક્યાંક ડિમાન્ડ ઓછી થવાની પણ હવે સંભાવના રહેશે જ્યારે અહીંયા ટેક્સનું ભારણ વધી જશે વેપારીઓ પર અને સામે કન્ઝ્યુમર ની વાત કરવામાં આવે અને આ રીતનું જો એક પરિવર્તન જોવા મળશે તો ક્યાંક ને ક્યાંક આ ટેક્સના ભારણની અસર વેપારીઓ પર તો પડશે પરંતુ તેની સાથે સાથે આની આ સેક્ટરમાં ડિમાન્ડ પણ ઓછી થઈ શકે છે। ચોક્કસ, આજે જ્યારે કોસ્ટ વધે છે અને ઇન્કમ પોતાની એની એ રહે છે તો વ્યક્તિ શું વિચારશે કે પહેલા હું ભાઈ વર્ષે 5, 7, 10 ગાર્મેન્ટ લેતો હતો એની બદલે અત્યારે હવે હું 4, 5 ગાર્મેન્ટ લઈને અત્યારે મારું કામ ચલાવીશ, એવું 100% થાય તો એનાથી પ્રોડક્શન ઉપર ઇફેક્ટ થવાની જ છે કારણ કે ઇન્કમનો સોર્સ જો એનો એ જ રહેશે અને ખર્ચો વધતો જશે બીજી બાજુ, તો એ ચોક્કસપણે વિચારવાનો છે કે ભાઈ હું આમાંથી કેટલું હવે પરચેસ કરીશ એમ। ચોક્કસથી, પણ જો ડિમાન્ડ ઓછી થશે તો રેવન્યુ પણ જનરેટ નહીં થાય તો કદાચ સરકાર આ વિશે વિચારણા પણ કરી શકે છે કારણ કે જે પ્રકારે આપણે વાત કરી કે આ સેક્ટરમાંથી વધુમાં વધુ રેવન્યુ જનરેટ થાય છે ને એને જ વધારવા માટે ગવર્નમેન્ટે કદાચ આ નિર્ણય લીધો હોય તો એની વિપરીત અસરો જોવા મળે તો
સરકાર વિચારી શકે છે અને જેની માટે વિરોધ કરવા માટે વેબિનાર પણ યોજાઈ રહ્યો છે. એટલે તમામ જે વેપારીઓ છે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજવામાં આવી રહ્યો છે, સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તો કદાચ ચર્ચા થઈ શકે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. અર્પણજી, લલિતજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટેક્સ આવ્યો છે તેની શું અસરો પડી રહી છે, વિપરીત અસરો વેપારીઓના મતે પડી રહી છે. ઘણા બધા લોકો, એક મોટો વર્ગ આ વ્યવસાયની સાથે જોડાયેલો છે અને આ ટેક્સટાઇલ જે ખાસ ઉદ્યોગ છે તે સરકારને વધુમાં વધુ રેવન્યુ આપે છે. આંકડાઓ પણ મેં આપને જણાવ્યા કે અત્યાર સુધી 30,000 કરોડથી પણ વધુની આવક કરી આપે છે અને કદાચ એને જ વધારવા માટે ગવર્મેન્ટ જો આ નિર્ણય લેતી હોય, પરંતુ તેની વિપરીત અસરો જો જોવા મળી રહી હોય તો સરકાર કદાચ એના પર વિચારણા પણ કરી શકે છે અને જેની માટે એક વેબિનાર પણ યોજવામાં આવી રહ્યો છે, જેમાં તમામ મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવામાં આવશે. તો આશા રાખીએ છીએ કે સરકાર અને સાથે જ વેપારીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવે, જેથી કરીને વેપારીઓની નારાજગી પણ દૂર થઈ શકે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.